જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હમણાં મારો દીકરો ધંધો મોરો હાલે છે ને હપ્તો આવી જાય છે ઢોકળો. ફેરા હારા જડી જાય તો વાંધો નહીં આવે, નકર તો પછી કોક પાઈ વ્યાજે લેવા જ્યું છે. આ હું ગાડી સાફ કરો ને. લે મેં તને રાખ્યો તે મને રાખ્યો. હેઠીનું ઉતર, હેઠીનું આમ સાનું મુનું બેહી ગયું અહીંયા. હેઠો ઉતર. શેઠ ગાડી તમારે સાફ ન કરો. હેઠો ઉતર નહીં, ખબર ન પડે. સવારમાં ગાભો મરાય આમાં આગળ આ અવાજ નથી શેઠ. એ હું પુરાવી લઈશ, તારે હવાર નથી જોવાનું. હું તને કહું ને એટલું કામ કર. પગાર લેવા ટાણે તો 10 ફોન કરો છો. પૈડા છે આ ગાભો મારે મારવાનો? ના, મારો આવશે બાપો અહીંયા ગાભા મારવા. પગાર છે ના લેસ તું? અને આકલું મરાય કાંઈક ગાડી ભરવાની હોય. શેઠ તમે કોઈ ધો ગાડી? એ ધોવાઈ જાય. તું અત્યારે કરવાનું એટલું કર. મરેલ ની ખોઈના ગાફા મારે છે. રાયડું ના કઈક. રાજકોટ જામનગર. હાલો રાજકોટ જામનગર, રાજકોટ જામનગર, રાજકોટ જામનગર. હાલો રાજકોટ જામનગર એક્સપ્રેસ, રાજકોટ જામનગર એક્સપ્રેસ. એક્સપ્રેસ તારી દોહી નથી, લોકલ છે આપડી. એવું હે? હા, મને કઈ કેવું જ પડે. એ ભાઈ, રાજકોટ જામનગર, રાજકોટ જામનગર. હું છે પણ ક્યાં જાઉં છું એમ પૂછું છું. એ બાબા, બોલવામાં ભાન રાખો, બોલવામાં ભાન રાખો. માણસો કે હું છો એને સમજાતું. મેં તને ક્યાં કોઈ કિલ્લા એક ની દઈ દીધી છે? પણ બોલવામાં થોડોક માપ રખાય. હવે ક્યાં જાઉં છું એમ પૂછું છું. શું થયું ભાઈ? પણ એને કઈક શીખવાડે. તમારા બાપાને ડાયરેક્ટ કેકારા કરે છે ક્યાં જવું છે. બાપા નથી શેઠ છે ભાઈ. મારા અમે વાત કર. શું છે તારે? પણ એ મને કેકારો કરે છે ક્યાં જવું છે. એમને થોડુંક છે ને આ મગજનું થોડુંક આઉટ છે. મગજ આઉટ હોય ને તો ઘરે બેહાડા એને. કોણ ખવડાવશે ઘરે? કોણ મગજ નું આવું? ના ના, એ તો કમ્પ્લીટ. મગજ નું આવું હોય તો 10-15 જણા ન માર નાખ્યા હોય મેં. તમારી વાત નથી કરતો શેઠ, તો બીજી વાત કરું. તમે શાંતિ તો રાખો. તારે ભાઈ મેં તને એટલું જ પૂછ્યું તારે ક્યાં જવું છે. એમાં આટલા ફૂફાડા મારવાની જરૂર નથી પેલું. પણ હારા કામમાં જતા હોય ડાયરેક્ટ પણ ફૂફાડા. અમને થોડી ખબર તમે હારા કામે જાવ છો કે દાડામાં જાવ છો. દાડામાં જતા ધોરા લુગડા નો પહેર્યા હોય. કદાચ વીઆઈપી દાડો હોય. હા શેઠ, હવે બધું જીવ હોય. હવે તમે માથાકૂટ મેલો ને ભાઈ. કઈ બાજુ જવું? કઈ બધી ગાડી જઈશ તમારી? રાજકોટ જામનગર, રાજકોટ જામનગર, રાજકોટ જામનગર. જામનગર જવું છે તો બેહો હાલો. જા બાયણું ખોલ દે. બાયણું ખોલ દે. જો પેલા મારે તમે વાત સાંભળો. તો પેલા જ હું કહી દઉં છું, ગાડી ઉપડે છે ને તો જ બેવું, નકર નથી બેવું. એટલે ભાઈ હમણાં પેસેન્જર થાય એટલે હબકાવી મેલવી. ઉપર જાય છે પણ શાંતિ રાખ. હમણાં જો 5 મિનિટ મારે કામ છે, એ કામ પતી જાય. હું એમાં નામાં બેઠો રહીશ તો. એ ઉપડવાની તૈયારી છે. હવે ચાલુ કરો ગાડી. તૈયારી છે. તું બે તો ખરો મારો ભાઈ. બે હાલ બે હાલ, બે હાલ. જાય ઓલ ખોલ દે. વાઈટ નહીં જવું હો ભાઈ હમણાં ઉપાડ લે. હાલ શેઠ વાહે ખોલું વચ્ચે ખોલું? એને ત્યાં તું બે હાડ ને જા. અરે બે જાવ હાલો. ગાડી ચાલુ કરો હાલો. હા બે બે. હા તો બે હો તો ખરા. બે હા ને ભાઈ. હવે હમણાં ઉપડવાની તૈયારી છે. બે. કેટલું ભાડું લે હો? એ તો ભાડું લઈ લઈશું પણ તારો વજન એવો છે. બે બે. ગાડી આખી મારી નમી ગઈ. નમી ને એ બાજુ હવા તો જીજે. આ બેઠો એમણી ટાયર બે તું જાય છે. તું આમળો આવતો ને વ્હીલ માં આવી જાય. હા મરને અંદર બેહી જાવ. હા ગાડી ભરાઈ ગઈ. એ આમ પેસેન્જર આગળ ભરતા જ બે ને તું ક્યાંય ઊભી રાખતા ને હો, જવા દેજો. હા લો રાજકોટ જામનગર, રાજ બાયણું ખુલ્લું રાખીશ હું. બંધ કરે ભાઈ. ત્યાં ધૂળ કરે છે અંદર. હેલો રાજકોટ જામનગર, રાજકોટ જામનગર. લાલા હા શેઠ બોલો. મને એવું નથી લાગતું તું થોડોક બુંધિયારો છો. કા શેઠ? આ જેદુનો આવ્યો તેદું હપ્તાનું ભેગું નથી થતું હો મારે. શેઠ મારો પગ કેવો હોય ખબર તમને? એ જોઉં છું તારો પગ મેલો તેદુનું કઈ નથી મેળે આવતું. કંકુ ના થાય શેઠ, તમને કઈ ખબર નથી પડતી. કંકુન ક્યાં દીકરો થાય? કા રોજ કિલો ગારો કાઢું છું આમાંથી. એ તો આ કાદેવમાં ફેરવો એટલે એમ જ થાય ને. અને હું શું કહું? આવો હે ક્યાં જાય છે? ગાડી તમારે કઈ બાજુ જવું? ચોટીલા જાઉં છું. ચોટીલા જવું? હા તો અમે ચોટીલા સાઈડ જ જઈએ. હા તો શું ભાડું લેહો? હે ભાડું તો ચોટીલાનું હાલે 100 રૂપિયા. શેઠ આ બાજુ આવો. હે આ બાજુ આવો. કયા ચોટીલા જાવું તમારે? લે આ ભાઈ વાહે ઉભા હતા.
હા લ્યો તમને દેખાણો નહોતો અરે તમે કરી મને એમ છે આ ભાઈ એક જ છે. ના ના અરે હા કઈ બાજુ જવું તમારે એ મારે જાવું છે ચોટીલા. કેમ શૂટિંગ છે મારું. તમારું શૂટિંગ હે હા, તમે હિરોઈન હો લાગતી નથી હિરોઈન જેવી. તને શું કહે મેકઅપ મેન લાગે હા, પણ શેઠ મારે પૂછવું જ પડે ને જોતો નથી આમ જો એમાં તમારે પૂછવાનું ક્યાં આવે? અમે ક્યાં જાય છે? તમે ખાલી ચોટીલા મૂકી જાવ ને. મને લઈ જાઓ તમારે અહીંયા કણ શૂટિંગમાં હું હીરો જેવો જ લાગુ હા, હીરો જેવો તો લાગો છો, સૂટ બૂટ, પણ એમાં એવું છે કે થોડીક હાઈટ ઘટે છે તમારી. હાઈટ ઘટે એમ હાઈટમાં તો એવું છે મારા ટાંગા કાપીને છોટાડી દઈશ જો આ હીરોમાં હાલતો હોય તો એમ મેળ આવશે સાહેબ ને મારે પૂછવું પડશે. એમને આનું ડાસું જોતા તમને લાગે એમ છે કે આ હીરામાં હાલશે એટલે જ ને મારે રમણીકભાઈને દેખાડવા પડે ને કે આ નમૂનો છે, કઈ હાલશે કઈ. એ આ ગુંડામાંય નો હાલે શેઠ તમે આવું તો ન બોલો પણ ક્યાં તું હાલે આમાં પેસેન્જર જો ભેગા કરવામાં નથી હાલતો તો તું બીજે ક્યાંય હાલ ખરા આ હીરો જેવો લાગુ હું તમે હે ને વાત કરી લેજો ને કઈ વાંધો નહીં, હું હિરોઈન જેવી લાગુ છું, તમે જ લાગો, પણ થોડા કાટલાક છો, કઈ વાંધો નહીં. નહીં તમે હિરોઈન છો તો આ કેમ રખડતા ઠેલા લઈને રખડો છો એમાં એવું છે કે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હા અને પછી મેં કીધું હવે તમે જાઓ, હું મારી રીતે વહી આવીશ, નકર તો ઘરે ઠેઠ ફોર્ચ્યુનર લઈને આવે ગાડી તેડવા. આવું ગાડું હું આવતી ભાઈ ફોન લઈ લ્યો સોરના પેટનો છે કેટલાય પેસેન્જર ના ગાયબ થઈ ગયા. કઈ હાથમાં જ લઈ લીધો, લે વાતું કરું છું. તારા અહીંયા ક્યાં લખણ અરે શેઠ પર ફોટો પાડ દેતો તો તેલામાં હું ફોટો પાડીને તારે શું કરવો છે વાહ ડાયરેક્ટર સાહેબ ને નો બતાવે કે આ હીરો છે એમ બતાવતું તો હા માણા કે આ ખબર હે ને હું અહીંયા વાતું કરું તે હાથમાં જ ફોન લઈ લીધો, લે મારી ગાડીમાં કેમ બેહું તમારી? થારી ફેરવે અરે શેઠ તમે કા આમ કરો કોક નું સારું થતું હોય તો એ કાઈ નહીં, મને મૂકી કાંઈ વાંધો ને હાલો તમારે ચોટીલા જવું હોય ને હા, જો રમણીકભાઈ નો ફોન આવ્યો. ના ના હાલો હાલો એ સાહેબ, હા હમણાં આવું આ ગાડીમાં બેહું એટલી જ વાર છે. હા 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 શેઠ હા તમે ઘરે જાઓ કા હું આમને ચોટીલા લગી મેલતો આવું ક્યાં ચોટીલા લગી મેલતો આવો છાનું મુનું અંદર બે ને એ ના હો ભાઈ, આ મારી નાખવા તારે અડધો સારા ડ્રાઈવર શું ડ્રાઈવર શેનો ડ્રાઈવર છો સાયકલ લોય નથી બે અંદર એટલે આના પગ નહીં પોગે તો માર નથી બેહું. તમને અહીંયા તમારું બે આગળ બેહો આગળ એસી ચાલુ આગળ તમે બેહો ને, આગળ આવતા રહ્યો ને. હવે છડ ને બેહી જાઓ અંદર બેહી જાઓ તમને હીરોમાં જ નથી લેવા. અરે આવું ન કરો હો તમે શેઠ ના વાયદે મને લેતા જાજો તો સાના માના બેહી જાઓ ગાડીમાં, હાલો. હા ગરમી થઈ ગઈ શેઠ સેવ ખમણ વેચવામાં નથી હાલે એમ પંખો ચાલુ કરો તો ઓલો એસી નો હેઠું ઉતર ને પાણી બોટલ ભરતો જાવ ઓલું ઓટલે થાલ હાશ થાકાઈ ગયો આ શેઠ હા અલ્યો બિસ્લરી પાણી બિસ્લરી ભેગું ને ભેગું રાખ્યું છે ટાઢા પડો આજ તો ધંધો સારો થયો શું હારો ધંધો થયો કા કાંઈ વૈરું ને ગેસ ના થયા હજી તો એમ છે હપ્તાના તો બાકી જ છે હજી શેઠ એક કામ કરું હું કહું એમ કરું બોલ હપ્તાના ઘટે હે ને હા અને હપ્તાના પૂરા થઈ જાય એવું કામ કરી દઉં તમને તો કાકા મેળ પડી જાય ને ફાઇનલ હા એક કામ કરો હારો ઢાર જોઈ અને સમજો હે છૂટે છૂટી મેલ દો ને સીધી ગટરમાં વહી જાય સીધી સીધી પછી સમજો વીમો પાકી જાય ગાડી નવી આવા ધંધા મને ક્યાં શીખડાવે વીમા પકાવવાના આ નવી થઈ જાય ને હપ્તોય ન ભરવો પડે કાંઈ નહીં રાજા રામ ને પ્રજા સુખી તું તો હે લગભગ મારું બધું પતન કરાવીશ સાનું મુનું બોરે એમ વીમા ન પાકે વીમો પકાવે ભેગું તારે જવું જોઈએ જઈશ ના હું નહીં જાઉં ગાડી ભેગું જઈશ તું હું નહીં જાઉં તો સાનું મુનું ઊભું રહે ને આવો એ ભાઈ હા આ તમારી જ છે ને ગાડી? ના ના મારી તમારી છે મારી તો આમ જોવો ભાઈ આ હું આમ કરો છો બે? એ તો શેઠ ને આમ કહું કે આપણી ગાડી છે. એ મારે જાવું છે ગવીદળ. ગવીધર હા તમે આ બાજુ આવજો ને અહીંયા શેઠ હારે વાત કરજો હવે આમાં કોણ શેઠ ને કોણ કેલેન્ડર કઈ ખબર? હું શેઠ છો ઈ આ ભાડાની ખબર નથી પડતી મને શેઠ હું છો વાત કરો ને હાલો હું નીકળી જાવ છો તમે? શેઠ તો હું છું પણ ભાડાની ખબર નથી પડતી એમાં વાત કરવા માટે શેઠ મારે જાવું છે ગવીદળ હા અને સ્પેશિયલ ગાડી બંધાવવાની છે. સ્પેશિયલ બાજુ ઓ એટલે તમને અહીંયા મૂકી જવાના મને મૂકી જવાના કેટલા? 500 રૂપિયા થાય અને પાછા રિટર્ન ના કેટલા? પાછું રિટર્ન તમારે આવવું છે હા હા બરાબર તો પાછું રિટર્ન આવું તો બીજા 500
1000 રૂપિયા. અરે 1000 ની કાકી દીધા 1000 પણ જો સ્પેશિયલ હા. પછી મારા સિવાય કોઈ બીજા પેસેન્જર હોવા ન જોઈએ. આમાં હું એ સ્પેશિયલ ગાડી બાંધી હોય ને એટલે તમે તમારું ફેમિલી હોય કે તમે હોય એટલા જ જણા હોય. પછી અમારો બીજે ક્યાંય રસ્તામાં પેસેન્જર લઈ નહીં. એમાં હું ગાડી વાળાને થોડોક લોભ હોય કે જે બે પેસેન્જર આવ્યા ઈ આ એ સાચી વાત. સ્પેશિયલ તમારે જ બાંધવી છે. સ્પેશિયલ અને મને કોઈ બીજું પેસેન્જર પડખે હોય ને મને ન ગમે. આને લઉં ભેગો કે આને આઉટ કરી દઉં? હવે આ તો તમારો માણસ છે, માણસ છે તો સ્પેશિયલ તમે બાંધી એમ કીધું કે કોઈ માણા ન લેતા એટલે કહું. ભલે ને આવતો હા, આમ સાનું મનું બેહજે નતર મને કોઈ ગમે નહીં. ના 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 ઈ કાંઈ ઉપાધિ નહીં. મારો હે ને આ મારી ખાસિયત છે ભાઈ, ના ના બરાબર છે. સારું સારું. અને આમ જો હા ભાડું એવું કાંઈ ન હોય. હા ભાડું છે ને હું રિટર્ન આવું ને ત્યારે તમને મળશે. પાછા તમે રિટર્ન આવશો તો ભાડું દો. કાંઈ વાંધો ને એમાં હું થઈ ગયું. આ શેઠ ગેસ ના શું કહેશ? પણ રિટર્ન પાછા આવશે એટલે ભાડું દઈ દે. આપણે ક્યાં મૂકીને આવતું રહેવાનું છે? રેડી ઉઠી જાય હો. એ તો ભાઈ એ મારે બીજા કેટલાય ના વાહન છે. ના બેન દઈ જાઓ. હા બસ એમ તમે એમ. હાલે એમ બેહો. આ બેહો રિટર્ન બાંધી આપણે રિટર્ન પાછા લઈને એટલે 1000 રૂપિયા ભાડું દઈ દે. દઈ દે હે ને ભાડું. દઈ એ હાલ હાલ હાલ. તું ઉભો રહે તો તું હાલી મુવાલી સમજસ મને. હા હવે ભિખારી નથી ઈ કાંઈ પૈસા વાળી છે. સેલ મારો ને હમણાં જાય. આવતા રહ્યો અંદર આવતા. ધીમે રહીને બેસજો હો. ઉપર લાગે નહીં જોજો. એ તારે ન કેવું પડે મને. આ પણ એક તારી માસી કેમ થતી હોય એટલી ઉપાધિ કર. આ હે ને 550 ની નોટ છે. હા હા સાચી વાત છે. આ શેઠ એસી હું આને હા સાચું આને કોઈ સાચું નહીં. શેઠ એસી ચાલુ કરો તો. એ વાંય ચાલુ થઈ ગયું. શેઠ ગીત તો વગાડો. ટેપ બંધ છે. આ ગેટ છે આગળ જો. સહમાં પહેરવાનું. ભાઈ તમે ગાડીમાં એસી નખવી દેજો હો. આ ઉનાળો છે ને. એસી કાલે જ નખાવું. આવતા રહ્યો. શેઠ હું ઉતરું. ના તું બેઠો રે ને. એ ભગવાન હાઈસ પહોંચી તો ગયા લે. જો ભાઈ હા ઘર આવી ગયું મારું. હા હા. અને હા. પૈસાની જરિયા ઉપાધિ કરતા નહીં. રિટર્નમાં તમને પૈસા મળી જાહે. અરે બેન તમારા ઉપર વિશ્વાસ છે. હા હા કાંઈ વાંધો નહીં હાલો. હા હા. શેઠ હા આટલી રાહ જોઈ એના કરતા 5 ફેરા કર્યા હોત આપણે. ફેરા કરવા ગયા હોત તો ઓલા પૈસા જાય ને. પણ તમને કેતો તો ખરો હું. એ તારી સાચી વાત છે પણ હવે એ ભાઈ નહીં હે આ કેમ ગાડી રાખીને ઊભા છો? એમાં એવું છે એક બેન ગયા છે આ જો આમ ઘર રહ્યું ને હા ત્યાં ગયા છે અને રિટર્ન એને ગાડી બાંધી છે અમારી. હા તો એ કે હું રિટર્ન આવું ને પાછી એટલે તમને ભાડું આપી દે એટલે મેં રાહ જોઈને ઊભા છીએ. ઠેક કેવા હતા બેન? હે બેન કેવા હતા? નીચી દડીના હતા અને આમ થોડાક જાડા હતા. હા બોલકા હતા? અરે બોલવામાં તો ફાયર હતા ઈ. અને આમ જાડા હરખા અને બાઠિયા એવા? હા બાઠિયાર કન જાડા ને બહુ બોલે. હે રૂપાળા એવા? રૂપારા હતા. હા કાંઈ વાંધો નહીં. હાલો મારી ભેગા. હે હાલો મારી ભેગા હાલો. ત્યાં ઘરે હા ઘરે હાલો. હાલ હાલ. હાલો ભાડું લેવાનું હો. હાલો તો ખરા હમણાં બધું દેવડાવું. હાલો અહીંયા આવો. એ બેન એ બેન એ આવ અહીંયા તો આ બેન હતા ને? આજ આ પોતે જ બેન. આજ બેન હતા લ્યો. હે બેન આ લોકો ક્યારું ના ઊભા છે વાઈટ જોઈ તો તારે ભાડું ન દઈ દેવાય? પણ મેં ક્યાં ભાડું દેવાની ના પાડી.
પણ બેન અમે 2-3 કલાકથી અહીંયા ઊભા છીએ. અમારે બીજો ધંધો હોય, નાના માણસ છે, અમારે રોજી રોટી આના ઉપર હોય. આમ નો હાલે બેન. બેન તમારે નહોતા દેવાનું તો ના પાડવી હતી, અમે ખોટો આટલો ટાઈમ બગાડ્યો. એ ભાઈ બોલી લીધું? હા મેં કીધું તું ને કે હું જ્યારે રિટર્ન પાછી આવીશ ત્યારે ભાડું દઈશ. પણ તમે રિટર્ન કેદી પાછા આવશો એ તો કયો મને. એ હું તો આવીશ આવું વેકેશન કરવા અને 1 મહિનો રોકાવાનું છે. 1 મહિના પછી રિટર્ન આવીને ભાડું દઈશ. એ બેન તું શાંતિ રાખ, કાંઈ બોલતી ને હવે. એ ભાઈ વાઘ તારો છે હો. એ ભાઈ મારો શેનો વાંક છે? બેન આવતા પહેલા હને પૂછી લેવાય કે રિટર્ન થતા કેટલી વાર લાગશે. એ ભગવાન, મારી જિંદગીમાં આ મોટી પનોતી છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલુલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.